નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું છું પ્રીતિ શાહ, શ્રી હસ્તેશ્વર સાયન્સ સ્કૂલ લીમખેડા, ધોરણ 12 જીવ વિજ્ઞાન, પ્રકરણ 4 પ્રાજનનિક સ્વાસ્થ્ય. એમાં આજનો આપણો ટોપિક છે વસ્તી વિસ્ફોટ અને જન્મ નિયંત્રણ. સૌથી પહેલાં આપણે દેખીએ કે વસ્તી એટલે શું. એક નિશ્ચિત સમયમાં એક નિશ્ચિત ક્ષેત્રમાં એક જ જાતિના સભ્યોની સંખ્યાને વસ્તી કહે છે. અહીંયા એક જ જાતિનો મતલબ છે કે મનુષ્યની વાત કરીએ આપણે, કે એક નિશ્ચિત સમયમાં એક નિશ્ચિત ક્ષેત્રમાં, ધારો કે એક વર્ષની અંદર ભારતમાં, ભારત એટલે ક્ષેત્ર, અને એક જ જાતિ એટલે મનુષ્યોની જેટલી પણ સંખ્યા છે, ટોટલ કેટલા વ્યક્તિઓ છે એક વર્ષમાં ભારતમાં મનુષ્યો, એની સંખ્યાને આપણે શું કહીએ છીએ? વસ્તી. અને વસ્તીનું વિસ્ફોટ થવું મતલબ ઝડપથી એની વૃદ્ધિ થવી. અને જન્મ પર નિયંત્રણ કરવું. આને આપણે આ ટોપિકમાં દેખીશું. સૌથી પહેલાં તો વસ્તીનું અધ્યયન વિજ્ઞાનની જે શાખામાં આપણે કરીએ છીએ એને ડેમોગ્રાફી કહેવાય છે. શું કહેવાય છે? ડેમોગ્રાફી. ખાલી નોલેજ માટે છે. હવે દેખીએ કે પાછલી શતાબ્દીમાં વિવિધ ક્ષેત્રોમાં સાર્વત્રિક વિકાસ થયો છે, જેને લીધે લોકોના જીવનની ગુણવત્તામાં નોંધપાત્ર સુધારો આવ્યો છે. પાછલી શતાબ્દી એટલે કે આજે 21મી શતાબ્દી છે, તો જે 20મી શતાબ્દી હતી તેમાં લોકોની ગુણવત્તામાં, લોકોની જે જીવનની ગુણવત્તા છે, જીવન સ્તર છે, એમાં નોંધપાત્ર સુધારો આવ્યો છે. જો કે સારી જીવન સ્થિતિ સાથે વધતી સ્વાસ્થ્ય સગવડો વસ્તી વૃદ્ધિ ઉપર વિસ્ફોટાત્મક અસર કરે છે. કારણ કે જીવન સ્થિતિ, સ્વાસ્થ્ય સુધારના કારણે, સ્વાસ્થ્ય સગવડો વધારે મળવાથી લોકોનું જે જીવન સ્તર છે એ વધ્યું છે, જેના કારણે વસ્તીની વૃદ્ધિ થઈ છે અને એના ઉપર વિસ્ફોટાત્મક અસર જોવા મળી છે. સન 1900માં દુનિયાની વસ્તી 2,000 મિલિયન હતી. 1900માં, જે 2000ની સાલમાં ઝડપી વધીને 6 બિલિયન થઈ ગઈ છે. 1900માં 2 બિલિયન અને 2000માં 6 બિલિયન, એટલે કે 100 વર્ષમાં 4 બિલિયન જેટલી વધી છે, એટલે કે 3 ગણી વધી ગઈ છે. અને 2011માં 7.2 બિલિયન, 7,200 મિલિયન થઈ ગઈ. અને 11 વર્ષની જ વાત કરીએ માત્ર, તો એમાં કેટલું થઈ ગયું છે? 1200 મિલિયનનો વધારો થયો છે. 1.2 બિલિયન વધી છે, એટલે 1200 મિલિયન વધી ગઈ છે. આવું સમાન વલણ ભારતમાં પણ જોવા મળ્યું. આ તો વિશ્વની વાત થઈ. ભારતની અંદર શું સ્થિતિ છે? ભારતમાં પણ એવી જ કન્ડિશન છે. આઝાદી સમયે આપણી વસ્તી આશરે 350 મિલિયન હતી. લગભગ 1947થી લઈને આપણે જો વાત કરીએ તો ત્યારે કેટલી હતી? 350 મિલિયન. 2000માં 1 બિલિયનની નજીક થઈ ગઈ. 2000 લગભગ આપણે જો આઝાદી પછી 1950 સમજીએ તો 50 વર્ષની અંદર 1 બિલિયન, 350 મિલિયનથી 1 બિલિયન, 650 મિલિયન વધી ગઈ છે 50 વર્ષની અંદર. અને મે 2011માં 1.2 બિલિયન, 1200 મિલિયનને ઓળંગી ગઈ હતી. જો 1200 મિલિયન વધી છે ક્યારે? 2011ની અંદર. આના કારણોમાં શું કારણ હોઈ શકે છે આટલી વસ્તી વધવાનું? તો પહેલું કારણ છે મૃત્યુદરમાં કમી થવી. મૃત્યુદર ઘટ્યું છે. માત્ર મૃત્યુદર, મેટરનલ મોર્ટેલિટી રેટ. માત્ર મૃત્યુદરનો મતલબ હોય છે કે જ્યારે માતા બાળકને જન્મ આપે છે, બરાબર, તે સમયે અથવા તેના પછી એમનું જો મૃત્યુદર છે એ પણ મૃત્યુદર કેવું થયું છે? ઓછું થયું છે. અને બાળ મૃત્યુદર, જ્યારે બાળક જન્મ લે છે તો જન્મતાની સાથે અથવા એની આસપાસના સમયમાં જે બાળકનું મૃત્યુદર છે એ પણ ઘટ્યું છે. મતલબ આપણે કહીએ કે વસ્તી વિસ્ફોટ માટે મુખ્ય રીતે 3 કારણ છે. સૌથી પહેલાં તો ઓવરઓલ લોકોની મૃત્યુદર ઘટ્યું છે. બીજું, માતાની મૃત્યુદર ઘટ્યું છે. અને જે બાળ મૃત્યુદર છે એના પણ ઘટાડો થયો છે, જેના કારણે વસ્તીમાં વૃદ્ધિ થઈ છે. હવે બીજું એક કારણ દેખીએ તો પ્રજનન વયના લોકોની સંખ્યામાં વધારો થયો છે. જે પ્રજનન વયના લોકો છે એમની સંખ્યામાં શું થયું છે? વધારો. એ પણ વસ્તી વિસ્ફોટનું એક કારણ છે. આપણે પ્રજનન અને બાળ સ્વાસ્થ્ય સંભાળ કાર્યક્રમો દ્વારા વસ્તી વૃદ્ધિના દરમાં ઘટાડો લાવી શકીએ છીએ. હવે આપણે મનુષ્યોનું જીવન સ્તર સુધારવા માટે, એમને શિક્ષિત કરવા માટે અને પ્રજનન સંબંધી જ્ઞાન પ્રાપ્ત કરવા માટે RCH કાર્યક્રમ, રિપ્રોડક્ટિવ એન્ડ ચાઇલ્ડ હેલ્થ કેર પ્રોગ્રામ સ્ટાર્ટ કર્યું છે, જેના કારણે પણ વસ્તી વૃદ્ધિની દરમાં ઘટાડો તો લાવી શકીએ છીએ, પરંતુ તે નામ પૂરતો છે. નામ પૂરતોનો મતલબ છે કે બિલકુલ ઓછું છે.
2011ની સાલમાં વસ્તી ગણતરી અહેવાલના આધારે વસ્તી વૃદ્ધિનો દર હજુ પણ 2%થી ઓછો કે એટલે 1,000 પર 20 પ્રતિ વર્ષ છે. મતલબ આપણે કહીએ કે એક વર્ષની અંદર 1,000ની વસ્તી વધતી હોય તો એમાંથી આપણે માત્ર બીજા વર્ષમાં કેટલી 20 જ લોકોની સંખ્યા ઓછી કરી શકીએ. એટલે કે એક વર્ષમાં પહેલાં જો 1,000 લોકો જન્મ લેતા હતા તો આ RCH પ્રોગ્રામના કારણે અને જેટલા પણ આપણે પ્રોગ્રામ લોકોને આપ્યા છે, પ્રોગ્રામ દ્વારા સમજણ પાડી છે, તો એના આધાર પર પણ માત્ર 20 જ લોકો ઓછા થયા છે. 980 તો દર વર્ષે 1,000 પર 980 લોકો જન્મ લે છે. તો 2% કરતાં પણ ઓછી વસ્તી વૃદ્ધિની દર ઘટી છે. આ દરે આપણી વસ્તી ઝડપથી વધી રહી છે. તો આપણી વસ્તી તો નામમાત્રનો જ ઘટાડો થયો ને, વસ્તી તો ઝડપથી વધે છે. આ ક્ષેત્રોમાં નોંધપાત્ર પ્રગતિ થઈ હોવા છતાં પણ આ ચેતવણીજનક વૃદ્ધિદર આપણને પાયાની જરૂરિયાત જેવી કે ખોરાક, આશ્રય અને કપડાની અછત તરફ દોરી જાય છે. હવે આપણે એટલા બધા કાર્યક્રમો કર્યા છે અને આટલી બધી લોકોને સગવડ આપી છે, હોસ્પિટલ અને શિક્ષા, પ્રજનન માટેની જે શિક્ષા છે ને લોકોને જાગૃત કરવા માટે ઘણા બધા પ્રોગ્રામ સરકાર દ્વારા આપવામાં આવ્યા છે. તો એના કારણે વૃદ્ધિદરમાં ઘટાડો તો થયો છે, બરાબર, અને લોકોનું જીવન સ્તર સુધર્યું છે, એ બી સારું છે. પરંતુ આ જે ઘટાડો છે એ બિલકુલ નોંધપાત્ર છે, ઓછું છે. તો એના કારણે આપણે જે વૃદ્ધિદરના કારણે અમુક સમસ્યાઓ તો આજ પણ એવી ને એવી છે. કઈ કઈ સમસ્યાઓ છે? જેમ કે ખોરાક, આશ્રય અને કપડાં. આ ત્રણે કહીએ છીએ રોટી, કપડાં અને મકાન, આ ત્રણની અછત તો આજ સુધી પણ આપણને હોય જ છે જ. તેથી આ વસ્તી વૃદ્ધિ દર ચકાસવા માટે સરકારને ગંભીર પગલાં લેવાની ફરજ પડી હતી. તો આ વસ્તી વૃદ્ધિ દરને નિયંત્રિત કરવા માટે સરકારને ગંભીર પગલાં લેવાની ફરજ પડી હતી. આ સમસ્યાનું સૌથી મહત્વનું પગલું એ છે કે વિવિધ ગર્ભનિરોધક પદ્ધતિઓનો ઉપયોગ અંગે નાના પરિવારને પ્રોત્સાહન આપવું. હવે આપણને ખબર છે કે આપણા સમાજમાં, આપણા દેશમાં જે સૌથી મોટી સમસ્યા છે એ છે મોટું કુટુંબ. એક ઘરની અંદર 5-5, 6-6 બાળકો હોય છે, બરાબર. તો જેટલા વધારે બાળકો હશે તો એ બાળકોને જે સગવડ મળવી જોઈએ એ ઓછી થઈ જાય છે, જેના કારણે એમનું ભણતર પણ ઓછું થાય છે, શિક્ષણ પણ ઓછું હોય છે, ખોરાક પણ પૂરતું નથી મળતું અને એમની સાર સંભાળ પણ ઓછી હોય છે અને જે માતાની સ્થિતિ હોય છે તો બહુ જ કપરી હોય છે, બરાબર. તો સૌથી પહેલાં તો સરકારે એવું વિચાર્યું કે ગર્ભનિરોધક પદ્ધતિનો ઉપયોગ કરીને લોકોને એ સમજણ પાડવું કે નાનું પરિવાર એટલે સુખી પરિવાર, નાનું કુટુંબ સુખી કુટુંબ. આ એક સ્લોગન આપ્યું હતું. કદાચ તમે પ્રચાર માધ્યમો ઉપરાંત પોસ્ટરો, બિલ્સ વગેરેમાં જાહેરાતો જોઈ હશે જેમાં ખુશ દંપતી 2 બાળકો સાથે દર્શાવેલ હોય છે અને સાથે સ્લોગન અમે બે અમારા બે હોય છે. હવે જ્યારે બી આપણે કોઈ બિલ ભરતા હોઈએ છીએ અથવા તો કોઈ પણ પોસ્ટર દેખતા હોઈએ છીએ તો દરેક જગ્યાએ એડવર્ટાઇઝ આપેલી હોય છે કે અમે બે અમારા બે. આ સ્લોગન હતું. અને સુખી નાનું પરિવાર સુખી પરિવાર, આ રીતના સ્લોગન તમે દેખ્યા જ હશે, જેના કારણે લોકોમાં જાગૃતતા આવી છે અને એના કારણે વસ્તી વૃદ્ધિમાં થોડો ઘણો ઘટાડો થયો છે. મોટાભાગે યુવા શહેરી કામ કરતા ઘણા દંપતીઓ એક બાળકના ધોરણે અપનાવે છે. હવે જેમ જેમ લોકો શિક્ષિત થયા છે એ રોજગાર મેળવવા માટે શહેરોની તરફ જાય છે અને શહેરોમાં પતિ અને પત્ની બંને કામ કરતા હોય છે, તેથી બાળકની દેખભાળ માટે કોઈ વ્યક્તિ હોતું નથી, જેના કારણે એ લોકો એક જ બાળકને પ્રોત્સાહન આપે છે. તેથી એક બાળકના કારણે સંખ્યામાં જે વસ્તી છે એમાં ઘટાડો થયો છે. લગ્નની વૈધાનિક ઉંમર સ્ત્રીઓ માટે 18 વર્ષ તથા પુરુષો માટે 21 વર્ષ નક્કી છે અને આ સમસ્યાથી બચવા માટે નાના પરિવારો માટે દંપતીઓને પ્રોત્સાહિત કરવામાં આવે છે. હવે લગ્નની જે વૈધાનિક ઉંમર છે એમાં છોકરીઓ કેટલા વર્ષની હોવી જોઈએ? 18 વર્ષની અને પુરુષોની ઉંમર કેટલી હોવી જોઈએ? 21 વર્ષ. તો આ સમસ્યાથી બચવા માટે નાના પરિવાર માટે લોકોને પ્રોત્સાહિત, દંપતીઓને આવું શિક્ષણ આપવું જોઈએ કે નાનું પરિવાર જ સ્થાપિત કરે અથવા રાખે. ચાલો આપણે કેટલીક સામાન્ય રીતે ઉપયોગમાં લેવાતી ગર્ભનિરોધક પદ્ધતિઓ વર્ણવીએ કે જે અનૈચ્છિક ગર્ભધારણને રોકવામાં મદદ કરે છે. હવે સૌથી પહેલાં તો વસ્તી વૃદ્ધિને અટકાવવા માટે આપણને સૌથી પહેલાં એવા દંપતીઓને જ્ઞાન આપવું પડશે કે કઈ રીતે એ વધતી વસ્તીને રોકી શકે. તો જો દંપતીઓને જ્ઞાન હશે, શિક્ષણ મેળવ્યું હશે તો એનું પાલન કરશે અને
વસ્તી વિસ્ફોટને આપણે રોકવાનો એક પ્રયાસ કરી શકીએ. તો સૌથી પહેલાં કયા કયા ગર્ભનિરોધક પદ્ધતિઓ વાપરી શકીએ? એક આદર્શ ગર્ભનિરોધક ઉપયોગ કરનારના હિતોનું રક્ષણ કરવાવાળું. હવે એક ગર્ભનિરોધક જે પણ દંપતીઓ યુઝ કરે તો એમાં ગર્ભનિરોધકમાં કઈ કઈ ક્વોલિટી હોવી જોઈએ, શું એવું હોય કે લોકો એને ઉપયોગ કરવા માટે પ્રેરિત થાય? તો સૌથી પહેલાં તો ઉપયોગ કરનારના હિતોનું રક્ષણ કરવાવાળું હોવું જોઈએ. મતલબ એમના કોઈપણ પ્રકારના હિતોનું નાશ ન થવું જોઈએ. સમાજમાં એમનું માન સન્માન પર કોઈપણ પ્રકારનું આડઅસર ના હોવી જોઈએ. બીજું, સરળતાથી પ્રાપ્ત આવા જે ગર્ભનિરોધકો છે એ ઇઝીલી અવેલેબલ હોવું જોઈએ અને અસરકારક, જે કાર્ય માટે એ યુઝ કરે છે એ પણ અસરકારક હોવું જોઈએ અને પ્રતિવર્તી સાથે નહિવત અથવા ઓછામાં ઓછી આડઅસર હોય તેવું હોવું જોઈએ. એક તો કોઈપણ પ્રકારની આડઅસર હોવી જ નહીં જોઈએ અને જો કદાચ હોય બી તો ઓછામાં ઓછી આડઅસર હોય જેના કારણે એની શારીરિક માનસિક સ્થિતિમાં કોઈપણ ફેરફાર કે એની પ્રજનન ક્ષમતા પર કોઈપણ પ્રકારનું આડઅસર હોવું જોઈએ નહીં. આ ઉપરાંત એ ઉપયોગ કરનારની કામેચ્છા, ઉત્તેજના અથવા સંવનનમાં અવરોધરૂપ ન હોવું જોઈએ. જે પણ દંપતી આ ગર્ભનિરોધકનો યુઝ કરતા હોય છે તો એમની જાતિ ઈચ્છા, ઉત્તેજના અને સંવનનમાં અવરોધરૂપ ન હોવું જોઈએ. આજકાલ ગર્ભનિરોધક પદ્ધતિઓની વ્યાપક શ્રેણી અસ્તિત્વમાં છે, જેને વિશાળ શ્રેણીમાં નીચે પ્રમાણે વર્ગીકૃત કરવામાં આવે છે. જેમ જેમ વસ્તી વૃદ્ધિને કંટ્રોલ કરવા માટે પ્રયાસો થયા છે તેમ તેમ નવી નવી પદ્ધતિઓ માર્કેટમાં આવી છે અને એની એક વિશાળ શ્રેણી માર્કેટમાં આજે અવેલેબલ છે, જેવી કે કુદરતી કે પ્રણાલીગત. અમુક તો કુદરતી પદ્ધતિઓ છે જેને આપણે પેપર દ્વારા અથવા તો એડવર્ટાઇઝ દ્વારા લોકોને જાગૃત કરવા માટે વાપરીએ છીએ. અવરોધ, અંતઃગર્ભાશય ઉપાય, ગર્ભાશયની અંદર યુઝ કરી શકતા એવા IUDs, ઇન્ટ્રાયુટેરાઇન ડિવાઇસીસ, યુટેરાઇન એટલે યુટેરસ, ડિવાઇસ એટલે સાધનો, ગર્ભાશયની અંદર વપરાતા સાધનો, મોં દ્વારા લેવામાં આવતી યોગ્ય ગર્ભનિરોધક. મોં દ્વારા લેવા યોગ્ય ગર્ભનિરોધક મતલબ ગોળીઓ, ઇન્જેક્ટેબલ્સ અથવા આરોપણ, અમુક જે ગર્ભાશય અથવા તો પ્રજનન અંગ છે ત્યાં મૂકવામાં આવતા સાધનો અને વાળકાપ પદ્ધતિ અથવા તો સર્જરી દ્વારા. બરાબર, આ રીતની ઘણી બધી જે છે ગર્ભનિરોધક પદ્ધતિઓ આજે માર્કેટમાં અવેલેબલ છે. કુદરતી પદ્ધતિઓ. સૌથી પહેલાં આપણે વાત કરીએ કે કુદરતી કે પ્રણાલીગત પદ્ધતિ કઈ છે. તો કુદરતી પદ્ધતિઓ અંડકોષ અને શુક્રકોષના સમાગમને દૂર રાખવાના સિદ્ધાંતો પર કાર્ય કરે છે. કુદરતી પદ્ધતિમાં તો એક જ નિયમ છે કે અંડકોષ અને શુક્રકોષનું જોડાણ, ફલન ન થવું દેવું. જો ફલન ના થાય તો બસ એ જ વાતને ધ્યાનમાં રાખવાનું છે. આમાંનો એક ઉપાય સામયિક સંયમ, પીરિયોડિક એબ્સ્ટિનેન્સ છે. બરાબર, સામયિક સંયમનો મતલબ હોય છે કે જ્યારે ઋતુચક્ર ચાલતું હોય છે તો ઋતુચક્રના 10થી જે 14મા દિવસે આપણને ખબર છે કે અંડપાત હોય છે અને 14મા અંડપાત થયા પછી 24 કલાક સુધી જ અંડકોષ જીવંત રહી શકે છે. તો એ સમય દરમિયાન સંવનનને ટાળવો. બરાબર, તો જેમાં દંપતી ઋતુચક્રના 10થી 17મા દિવસ વચ્ચેના સમય દરમિયાન સંવનન ટાળવો અથવા તેનાથી દૂર રહે કે જ્યારે અંડપાત અપેક્ષિત હોય. આ બધી પ્રક્રિયા આપણને ખબર છે કે અંડપાત કયા દિવસે થાય છે. તો જે દિવસે ઋતુચક્ર સ્ટાર્ટ થાય છે એના 14મા દિવસે અંડપાત થશે. તો 10થી લઈને 17 દિવસ સુધી જો સંવનનને ટાળીએ તો કુદરતી રીતે પણ ગર્ભ અવરોધન કરી શકાય છે. આ સમય દરમિયાન ફલનની તક ખૂબ વધુ હોય છે, કારણ કે ખબર છે આપણને કે અંડપાત થશે તો જો એ સમય દરમિયાન સંવનન કરવામાં આવશે તો ફલનની સંભાવના વધારે હોય છે. તેને ફલન સમય કહે છે. તો આ 10થી 17 દિવસનું જે ટાઈમિંગ હોય છે એને ફલન સમય કહે છે. આ પ્રમાણે આ સમય દરમિયાન સંવનન ન કરવાથી ગર્ભધારણથી બચી શકાય છે. તો ઋતુચક્રના 10 દિવસથી લઈને 17મા દિવસ સુધી જો સંવનન ક્રિયાને ટાળીએ તો ગર્ભધારણથી બચી શકાય છે. બીજું, બાહ્ય સ્ખલન અથવા સંવનન અંતરાલ, ક્વાઇટસ ઇન્ટરપ્ટસ એક અન્ય પદ્ધતિ છે જેમાં પુરુષ સાથે સંવનન દરમિયાન વીર્ય સ્ખલનથી તરત પહેલાં યોનિમાર્ગમાંથી પોતાના શિશુને બહાર કાઢી વીર્ય સેચનથી બચી શકે છે. મતલબ કે જ્યારે પણ સંવનનની ક્રિયા કરતા હોય છે ત્યારે પુરુષ સાથી દ્વારા જે વીર્યનું સ્ખલન કરવામાં આવે છે તો વીર્ય સ્ખલન યોનિમાં ન થાય તેની કાળજી રાખવી. બરાબર, યોનિમાં વીર્ય સ્ખલન ન થાય એની કાળજી રાખવી અને શિશુને બહાર કાઢીને વીર્ય સેચન
કરવાથી પણ બચી શકાય છે. તો આ બીજી પદ્ધતિ છે. ત્રીજી પદ્ધતિ છે કુદરતી દુગ્ધ સ્ત્રાવણ, એમનોરિયા, લેક્ટેશનલ એમનોરિયા. ઋતુચક્રની ગેરહાજરી પદ્ધતિ પણ એ તથ્ય ઉપર નિર્ભર કરે છે. હવે દુગ્ધ સ્ત્રાવણ એમનોરિયાનો મતલબ હોય છે કે જે સમય દરમિયાન માતા બાળકને દૂધ ફીડિંગ કરાવતી હોય, તે દૂધ પીવડાવતી હોય છે, મતલબ કે જ્યારે બાળકનો જન્મ થયું હોય અને એ માતાનું સ્તનપાન કરતું હોય છે તે સમયે ઋતુચક્ર ગેરહાજર હોય છે. અને ઋતુચક્ર ગેરહાજર હોય એટલે 14મા દિવસે અંડપાત થવાની પ્રક્રિયા હોતી નથી. તો ત્યારે પણ જો સંવર્ધનની ક્રિયા થાય તો ગર્ભ સ્થાપિત થવાની, ગર્ભધારણથી બચી શકાય છે. પ્રસવ બાદ તરત જ ભરપૂર દુગ્ધસ્રાવણ દરમિયાન અંડપાત અને તેથી ઋતુચક્ર શરૂ થતું નથી. પ્રસવ બાદ તરત જ ભરપૂર દૂધ સ્ત્રાવણ થાય છે કારણ કે બાળકને પોષણ માટે સ્તન ગ્રંથિઓમાં ભરપૂર દૂધ હોય છે અને તેથી અંડપાત અને ઋતુચક્ર શરૂ થતું નથી. એટલા માટે જેટલા દિવસો સુધી માતા બાળકને સંપૂર્ણ સ્તનપાન કરાવવાનું ચાલુ રાખે ત્યાં સુધી ગર્ભધારણની તકો લગભગ શૂન્ય હોય છે. લગભગ 6 માસ સુધી બાળકને સ્તનપાન કરાવવું અનિવાર્ય હોય છે. એ ડૉક્ટર ભલામણ કરે છે કે 6 માસ સુધી બાળકને માત્ર માતાનું સ્તનપાન જ કરાવવું. તો ત્યાં સુધી ગર્ભધારણની સંભાવના લગભગ શૂન્ય હોય છે. જો કે આ પદ્ધતિ પ્રસૂતિ બાદના લગભગ મહત્તમ 6 માસ સુધી જ અસરકારક હોય છે. બરાબર, 6 માસ સુધી સંવનન ક્રિયા કરવામાં આવે એટલે બાળકના જન્મ પછી તો પણ ગર્ભધારણની સંભાવના હોતી નથી. જો કે ઉપરોક્ત પદ્ધતિઓમાં કોઈ દવા અથવા સાધનોનો ઉપયોગ થતો નથી, તેથી તેની આડઅસરો નહિવત હોય છે. મતલબ કુદરતી પદ્ધતિ કોઈપણ પ્રકારની આડઅસર ધરાવતી નથી, તેથી આ સૌથી ઉત્તમ પદ્ધતિ છે. જો કે તેના નિષ્ફળ જવાનો દર ખૂબ ઊંચો હોય છે. હવે એ પણ છે કે નિષ્ફળ થઈ પણ શકે. આ પદ્ધતિઓ વાપરવાથી ગર્ભ રહેવાની શક્યતા પણ હોઈ શકે છે. બરાબર, જો કે તેના નિષ્ફળ જવાનો દર ખૂબ ઊંચો હોય છે. મતલબ ગર્ભ રહેવાની શક્યતા બહુ ઓછી હોય છે. અવરોધ પદ્ધતિઓ બીજી પદ્ધતિ છે જે ગર્ભ અવરોધ માટે. અવરોધ પદ્ધતિઓ અંતર્ગત અવરોધકોની મદદથી અંડકોષ અને શુક્રકોષને ભૌતિક સીધા સંપર્કમાં આવતા રોકવામાં આવે છે. મતલબ શુક્રકોષ અને અંડકોષને જો એકબીજા સાથે જોડતા સંપર્કમાં આવતા અટકાવે તેને કહેવાય છે અવરોધ પદ્ધતિ. આ પદ્ધતિઓમાં પુરુષો અને સ્ત્રીઓ બંને માટે ઉપલબ્ધ છે. પુરુષ અને સ્ત્રી બંને આ પદ્ધતિનો યુઝ કરી શકે છે. નિરોધ આકૃતિમાં આપેલું છે ઉપર 4.11માં 4.1ab. આ છે પુરુષ માટેનો નિરોધ અને આ છે સ્ત્રી માટેનો નિરોધ. તો આ રીતે ભૌતિક સાધનોનો યુઝ કરીને પણ શુક્રકોષ અને અંડકોષનું જોડાણ અટકાવી શકાય છે. નિરોધ એ અવરોધક છે જેને પાતળા રબર કે લેટેક્સથી બનાવાય છે, જેનો ઉપયોગથી પુરુષના શિશ્ન અને સ્ત્રીની યોનિ તથા ગ્રીવાને સંવનનથી થોડા સમય પહેલા ઢાંકવામાં આવે છે. બરાબર, જેથી સ્ખલિત વીર્ય સ્ત્રીના જનનમાર્ગમાં દાખલ ન થઈ શકે. મતલબ આ નિરોધનો યુઝ કરવાથી જે પણ વીર્યનું સેચન થાય છે એ સ્ત્રીના યોનિ માર્ગમાં જનનમાર્ગમાં દાખલ ન થઈ શકે, જેથી ગર્ભધાન બચાવી શકાય છે. નિરોધ પુરુષ માટેનો કોન્ડોમનો સુપ્રસિદ્ધ માર્કો છે. નિરોધ જે છે પુરુષ માટેનું કોન્ડોમ છે, એ બ્રાન્ડ છે. કોન્ડોમનો ઉપયોગ હાલના સમયમાં વધ્યો છે, જેના કારણોમાં તેનો વધારાનો ફાયદો એ છે કે તે ઉપયોગ કરનારને જાતિ સંક્રમિત રોગો અને એડ્સથી બચાવે છે. હવે આનો યુઝ કરવાનું કારણ એ બી છે કે આના કારણે જાતીય રોગો, જે સેક્સ દરમિયાન જે પણ રોગો લાગવાની શક્યતા હોય છે એ પણ અટકી શકે છે અને સાથે સાથે એડ્સથી પણ બચાવો થઈ શકે છે. બંને પુરુષ અને સ્ત્રીના કોન્ડોમ્સ નિકાલજોગ હોય છે. આને યુઝ કરીને નીકાળી પણ શકાય છે. તેને જાતે જ પહેરી દાખલ કરી શકાય તેવા હોય છે. મતલબ આની અંદર કોઈ પણ જાતના મદદની જરૂર હોતી નથી, ડૉક્ટરી સહાયતાની જરૂર હોતી નથી અને તેથી ઉપયોગકર્તાની ગોપનીયતા બની રહે છે. આ રીતે જે દંપતી યુઝ કરવા ઈચ્છતા હોય છે એ એમની ગોપનીયતા કોઈ બની રહેશે. કોઈ પણ પ્રકારના ડૉક્ટરી મદદની અહીંયા જરૂર હોતી નથી. એ પોતે પણ આને યુઝ કરી શકે છે. આંતરપટલ, ડાયફ્રામ, ગ્રીવા ટોપી અને વોલ્સ પણ રબરના બનેલ અવરોધકો છે. આંતરપટલ, ગ્રીવા ટોપી અને વોલ્સ આ ત્રણેય સ્ત્રીઓના અવરોધક છે, જેને સ્ત્રીઓમાં પ્રજનન માર્ગમાં સંવનન દરમિયાન ગ્રીવાને ઢાંકવા દાખલ કરાય છે. આ ત્રણેય સાધનો સ્ત્રીઓની જે ગ્રીવા હોય છે એને ઢાંકવા માટે દાખલ કરવામાં આવે છે. તેઓ ગર્ભધારણને ગ્રીવા દ્વારા શુક્રકોષોના પ્રવેશને અટકાવી રોકે છે.
તેઓ ગર્ભધારણને ગ્રીવા દ્વારા શુક્રકોષના પ્રવેશને અટકાવી રોકે છે. ગ્રીવામાં આને સ્થાપિત કરવાથી જે શુક્રકોષ છે એ આગળ વધી શકતા નથી, તે પુનઃ ઉપયોગી છે અને આનો ફરીથી યુઝ પણ કરી શકાય છે. આ અવરોધકોની સાથે સાથે શુક્રાણુનાશક ક્રીમ, જેલ અને ફોમનો ઉપયોગ તેમની ગર્ભ નિરોધક ક્ષમતામાં વધારો કરવામાં વપરાય છે. આના સિવાય આ તો આપણે અવરોધ દેખ્યા જે સાધનો છે, એના સિવાય શુક્રકોષોને મારવા માટે ક્રીમ પણ અવેલેબલ છે, જેલ પણ છે અને ફોમ પણ માર્કેટમાં ઉપલબ્ધ છે. જેના કારણે જો આનો યુઝ કરવાથી જે શુક્રકોષો છે એમની ઓક્સિજન ગ્રહણ કરવાની ક્ષમતા, ઓક્સિજન એમને ઓછું મળશે અને એમની જે ગતિશીલતા છે ઓછી થઈ જશે અને એ અંડકોષ સુધી પહોંચી શકવામાં અસમર્થ હશે. જેના કારણે આ રીતના આ બધા જ સાધનો યુઝ કરી શકાય છે. હવે બીજી અસરકારક પદ્ધતિ આંતરગર્ભાશયના ઉપાયો છે, જેને આપણે નેક્સ્ટ વિડીયોમાં દેખીશું. તો આજે આપણે સૌથી પહેલાં તો વસ્તી વિસ્ફોટ શું છે, કેમ થયું છે, વસ્તી વિસ્ફોટ થવાના કારણોની ચર્ચા કરી, સાથે સાથે વસ્તી વિસ્ફોટને રોકવા માટે જે ગર્ભ નિરોધક સાધનો છે એના વિશે અને ગર્ભ ધારણથી કઈ રીતના બચી શકાય છે એની અનેક પદ્ધતિઓનું આપણે વર્ણન કર્યું છે, દેખ્યું છે. બરાબર. જો આમ તો આ ટૉપિક જે છે એ તમે જાતે વાંચો તો પણ તમને સમજ પડી જશે. છતાં પણ જો કોઈ પ્રોબ્લેમ્સ હોય તો તમે મને કમેન્ટ્સ દ્વારા પૂછી શકો છો. ઓકે, થેન્ક યુ.